આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન દ્વારા રન ફોર માંજલપુરનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા રન ફોર માંજલપુર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે સ્પર્ધામાં ભાગ લેનાર નાની ઉંમરના બાળકોથી મોટી ઉંમરના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોનમાં મુખ્ય અતિથિ તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મનુભાઈ દેનાથ કોલેજના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ તથા અમન ફાઉન્ડેશનના પ્રમુખ પૂર્વીબેન સાથે અન્ય અતિથિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેલા મેરી સ્કૂલ, ડોન બોસ્કો સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, ઓક્સિલિયમ સ્કૂલ, લિટલ ફ્લાવર સ્કૂલ, આત્મીય વિદ્યાલય, શ્રેયસ સ્કૂલ, ભવન સ્કૂલ, સેન્ટ્રલ મેરી સ્કૂલ, ગોરવા જેવી સ્કૂલના 1000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે સાથે માતા પિતા અને તેમના દાદા દાદી પણ આમાં ભાગ લીધો હતો. આ મેરેથોન 2 કિલોમીટર, 1.5 કિલોમીટર, 1.2 કિલોમીટર, 1 કિલોમીટર જેવી દોડ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું હતું. સવારના તમે પણ વહેલા ઉઠીને આવી ગયા છો અને જે ઉત્સાહ જોવા મળે છે એ વિશે શું કહેવા માંગો? આવી જાતના મેરેથોન હંમેશા હોવા જોઈએ અને હું ભાવિષ્યને કોંગ્રેચ્યુલેશન આપું છું કે બહુ સારી રીતે આ આયોજન કરવામાં આવ્યું છે. મારી બધા વિદ્યાર્થીઓને જેમને પાર્ટિસિપેટ કર્યો છે એ બધાને મારા શુભેચ્છા અને શુભકામનાઓ. આપણી સાથે માંજલપુર રન ઓફ માંજલપુરના જે ફાઉન્ડેશનના જેમને 3 વર્ષથી જે સંસ્થા ચલાવે છે, જે એક આ દોડનું આયોજન કરે છે, એમની સાથે પણ વાત કરાય. શું કેવું છે ભાવિશાબેન તમારું? બસ તમે જોઈ રહ્યા છો આ છોકરાઓના ફેસ પર જે હસી દેખવા મળે છે અને આપણે બીબીએન ન્યૂઝ દીપતાર ફાઉન્ડેશન સાથે છેલ્લા 3 વર્ષથી મેરેથોનનું આયોજન કરતા રહીએ છીએ અને આ 3જું વર્ષ છે અને જે રીતે બધા બાળકોનો, પેરેન્ટ્સનો અને બધા લોકોનો જે પ્રેમ અને સહકાર મળી રહ્યો છે એ જોઈને ઘણો આનંદ થાય છે. અને આજે આપણે આ 3rd ટાઈમ મેરેથોન અહીંયાથી ઓર્ગેનાઇઝ કરી છે અને સારી રીતે અહીંયાથી જે રીતનો અમને સ્ટુડન્ટ્સને, સ્કૂલ અને ટીચર્સનો જે સપોર્ટ મળ્યો છે, સો એના કારણથી અમે કહી શકીએ છીએ કે ઇટ્સ રિયલી પ્લેઝર ફોર મી, ઇટ્સ રિયલી વેરી ગુડ ફિલિંગ્સ ટુ વર્ક લાઈક ધીસ ગાઈઝ. સાથે સાથે ડોન બોસ્કો સ્કૂલ, ડોન બોસ્કો સ્નેહાલિયા અને દોસ્તી ફાઉન્ડેશન, આ બધા લોકોના બાળકો આજે અમારી જોડે છે એ અમારા માટે સૌથી મોટો અને સૌથી ખુશીનો અનુભવી છે અને મહોત્સવ છે અત્યારે કે એ લોકો આજે અમારી જોડે અહીંયા પાર્ટ લેવાના છે અને બધા જ છોકરાઓ સાથે દોડવાના છે અને એક અમને ચાન્સ મળ્યો કે અમે એ લોકોના ફેસ ઉપર એક હસી લાવવાનો કોઈક મોકો મળ્યો છે તો અમે 100% એને બહુ સારી રીતે નિભાવીશું. માંજલપુરમાં તમે જોડાઈ રહ્યા છો, જે ઉત્સાહ જોવા મળે છે, હાલ જે બાળકોમાં ઉત્સાહ છે, બીબીએન ન્યૂઝ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સવારના લોકો આવી રહ્યા છે, જે ઉત્સાહ છે, શું કહેવા માંગો છો તમે? આજે બીબીએન ન્યૂઝ દ્વારા જે આજે મેરાથોન 30નું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ કેટેગરીના બચ્ચાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. 1500, 1200, 600 મીટર્સની જે મેરાથોન થઈ રહી છે, બાળાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ કેટેગરીમાં બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે. હેલ્થનું પ્રમોશન, હેલ્થ ઇઝ વેલ્થ, એના કન્સેપ્ટ પર જે બીબીએન ન્યૂઝ આ કામ કરી રહ્યું છે એ ખૂબ જ આદરણીય છે. હું ડૉક્ટર પૂર્વી ભીમાણી સાયકોલોજિસ્ટ છું. બાળકોમાં જીવન માટેનો ઉત્સાહ અને પ્રેમ વધે તે માટેના તમામ પ્રયાસો કરું છું. આજે આપણે અહીંયા એક મેરેથોન દોડમાં આવ્યા છે જેમાં બાળકોને શીખવાડવાનું છે કે વો સિકંદર હૈ દોસ્તો જો હારી બાજી કો જીતના શીખતા હૈ. તો અહીંયાથી દોડ સાથે એમના જીવનમાં વધારે ને વધારે ઉમંગ વધ્યા કરે એના માટેના પ્રયત્નો હશે. હું પૂરી ભીમાણી એક સાયકોલોજિસ્ટ, સુસાઇડ પ્રિવેન્શનમાં કામ કરું છું અને બાળકોને સ્ટ્રેસ ફ્રી કરવા માટેના તમામ પ્રયત્ન કરું છું. રન ફોર માંજલપુર 3.0 આ 3જી વાર આપણે કર્યું છે મેરેથોન અને આ મેરેથોનમાં કેટલા એનજીઓ જોડાયા હતા. દીપતાર ફાઉન્ડેશન એન્ડ બીબીએન ન્યૂઝ દ્વારા આ 3 ટાઈમ ત્રીજી વાર થયું અને આમાં ઇવેન્ટ હતી 2 કિલોમીટર, 1500 મીટર, 1200 મીટર, 800 મીટર, 600 મીટર, 400 મીટર, 200 મીટર અને 100 મીટર, બધામાં 550 પ્લસ બધા સ્ટુડન્ટ જોડાયા અને સારા એવા ફાઉન્ડેશન થ્રુ સપોર્ટ મળ્યો છે અને સારી એવી રીતે કોઈ છોકરાઓને કંઈ એટલું પ્રોબ્લેમ નથી થયું. એન્ડ
આ કરી હતી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ટાઈમ હતું આપણું રિપોર્ટિંગ ટાઈમ 7 એન્ડ 8:30 9 અરાઉન્ડ આપણું બધી ખતમ થઈ ગયું છે અને ઇવેન્ટ સક્સેસફુલી સારી એવી રીતે રહી છે. જે તનતોડ મહેનત કરી છે કાલે રાતથી લઈને અત્યાર સુધી જે આયોજન કર્યું છે એમની સાથે પણ હું વાત કરીશ. શું કેવું છે તમારું કે રન ફોર માંજલપુરમાં જે રીતે લોકો ઉમટી રહ્યા છે, બાળકો ઉમટી રહ્યા છે? બધા લોકો અત્યારે બહુ ખુશ છે, બધા લોકો બહુ ઉત્સાહમાં છે. બધા છોકરાઓ જે ઉત્સાહ બતાવે છે એનાથી અમે બી બહુ ખુશ છે. અમે લોકોએ આટલી મહેનત કરી એવું લાગે છે કે બધી ફળ આવી છે આજે. જે રીતના બધા છોકરાઓ આવ્યા છે, એમના પેરેન્ટ્સ એમને આટલી સવારમાં લઈને આવ્યા છે. વી આર વેરી હેપી અબાઉટ ઇટ. તમે આટલી ઉંમરે જે ભાગ લઈ રહ્યા છો મેરેથોનમાં, શું કેવું છે તમારું? મારે એ કેવું છે કે દરેક બચ્ચા બચ્ચીને મોબાઈલનું દૂર રાખી અને આ એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ. એ મોબાઈલનું બધા જ છોકરા છોકરી એમાં બીજી રહે અને એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ. મેરેથોનમાં તમને કેવું લાગે છે? શું જોશ જોવા મળે? બહુ સારો જોશ છે और એવું દરેકને પાર્ટિસિપેટ કરવું જોઈએ. क्या फीलिंग हो रही है आपको जो मैराथन का आयोजन किया गया है? ये काफ़ी बड़ा मैराथन है एक्चुअली में और मतलब काफ़ी सारे पार्टिसिपेंट्स हैं तो देख के थोड़ा सा डर लग रहा है पर देखते हैं अभी. अच्छा लग रहा है, फीलिंग्स अच्छी आ रही है कि काफ़ी सारे लोग आए हैं पार्टिसिपेट करने के लिए.